કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂત ચિંતામાં છે। ભારે પવન અને વરસાદના લીધે તૈયાર પાકમાં નુકસાન થયું છે। જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળીના પાકને વ્યાપક નુકસાન થયું છે। માધાપર ખાતે શેરડી, શાકભાજી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે। કોટડા ચકાર ખાતે દાડમ, એરંડા અને જીરુને ભારે નુકસાન, તો નખત્રાણા તાલુકામાં પણ રાયડાના પાકને નુકસાન પહોંચ્યું છે। રાપર તાલુકામાં રાત્રે ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી અત્યારે વેઠવી પડી રહી છે। કેળા, દાડમ જેવા બાગાયતી પાકોમાં ખૂબ મોટું નુકસાન છે। અને બીજી વાત કરી કે આજે બપોરે જે 1:30 વાગે વરસાદ પડ્યો તો ઓલ ઓવર કચ્છમાં ખૂબ મોટું નુકસાન છે। કારણ કે અત્યારે રવિ સિઝનના પાકો જે હતા લણણી ઉપર હતા। ઘઉંનો પાક તૈયાર હતો અને લગભગ અમુક 80% જેવો લણણી થઈ ગયો હતો અને 20-30% જેવો હજી બાકી હતો। એ હજી કાપણી કરેલ હતો અને હાર્વેસ્ટિંગ કરવાનું બાકી હતું। ત્યારે એમાં પથ્થરો ઉપર પાણી ભરાવાથી એ ઘઉંનો દાણો કાળો થઈ ગયો, જેના કારણે હવે આવનારા દિવસોમાં ખેડૂતને એનો ભાવ ઓછો મળશે।